નમસ્કાર, મારું નામ સમીર રામી છે. હું હેપી યુથ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું. હેપી યુથ ફાઉન્ડેશન અંતર્ગત એક હેપી યુથ ક્લબ કરીને અમારું એક યુનિટ કાર્યરત છે. વર્ષ 2016થી અમે ચકલી બચાવો અભિયાન શરૂ કર્યું છે. અમારી સંસ્થા આમ તો વૃક્ષારોપણ, પ્રકૃતિના જતન માટે જાગૃતિ કાર્યક્રમો જેમ કે પાણી બચાવો, એ સિવાય રક્તદાન, માનવ સેવા, વડીલો માટે આનંદ શિબિર, જરૂરિયાતમંદ વર્ગના બાળકોને શૈક્ષણિક સામગ્રી, શિયાળામાં ધાબળા વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ હેપી સ્પેરો વીક નામનો એક પ્રોજેક્ટ અમારો સિગ્નેચર પ્રોજેક્ટ છે. હેપી સ્પેરો વીક એટલે વિશ્વ ચકલી દિવસ જ્યારે 20મી માર્ચે આવે છે ત્યારે અમે સળંગ 13 દિવસ સુધી હેપી સ્પેરો વીકનું સેલિબ્રેશન કરીએ છીએ. હેપી સ્પેરો વીકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચકલી અને તેના જેવા નાના કદના પક્ષીઓ માટે આપણે જાગૃત બનીએ, તેમનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે પ્રયત્નો કરીએ, જેના કારણે એ પક્ષીઓ આપણને ખૂબ ઉપયોગી હોય છે. તે એમનું જતન થવાથી આપણને મદદરૂપ થાય અને પ્રકૃતિના સંતુલનમાં એમનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે, મહત્ત્વની ભૂમિકા હોય છે. માટે આપણે એક જવાબદારીપૂર્વક એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરીએ કે જેના કારણે ચકલી અને તેના જેવા નાના કદના પક્ષીઓ માટે એના ખાસ કરીને બ્રીડિંગ સમયે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ દરમિયાન મોટે ભાગે ચકલી અને તેના જેવા પક્ષીઓનો એક બ્રીડિંગ સિઝન હોય છે, ત્યારે એમને માળો કરવા માટે યોગ્ય જગ્યા મળી રહે અને જેથી એમની સંખ્યામાં વધારો થાય. એક સમય હતો જ્યારે ચકલી આપણને લુપ્ત થઈ જશે તેવું લાગતું હતું, પરંતુ હું એક વિશ્વાસ સાથે કહી શકું કે ગાંધીનગરમાં અમે 2016થી આ હાથ ધરેલી પ્રવૃત્તિના કારણે આજે ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમારી પ્રવૃત્તિની શરૂઆતની વાત કરું તો આમ તો નાનપણથી જ ચકલી અન્ય બાળકોની જેમ મારું પણ એક પ્રિય પક્ષી હતું. નજર સામે રમતી, ખસતી, ઉડતી, કિલકિલાટ કરતી ચકલીને જોઈ મને ખૂબ આનંદ થતો હતો. એટલે જ્યારે હું મોટો થયો ત્યારે ચકલીને માટે ઘરમાં માળો, જે નકામા વેસ્ટ બોક્સ હોય એનાથી બનાવીને લગાડતો અને ચકલી એમાં માળો બાંધે ત્યારે મને ખૂબ આનંદ થતો હતો. પરંતુ મેં એ વાતની નોંધ લીધી કે આપણા મકાનોની ડિઝાઇન અને આ કોઠાના ચકલી બોક્સ મારા ધ્યાનમાં આવ્યા. એને મને સારા લાગ્યા કે ચકલીને માળો કરવા માટે એક યોગ્ય વિકલ્પ પૂરો પાડી શકે એમ છે. એટલે એમાં મેં અલગ અલગ પ્રકારના થોડાક સંશોધન કરી અને ચકલીને જોઈએ એ પ્રમાણે એનું જે પ્રવેશદ્વાર છે એની સાઇઝ અમે નિયત કરી અને અલગ અલગ દર વર્ષે અમે એની ડિઝાઇનમાં સુધારો વધારો કરતા ગયા. પછી અમે એની એક પરફેક્ટ સાઇઝ બનાવી શક્યા છીએ. અને 2016માં અમે 1000 ચકલીઘરથી શરૂઆત કરી હતી. એ વખતે મારી પાસે 10થી 12 મારા સ્વયંસેવક મિત્રો હતા જે મને આ કામમાં મદદ કરી રહ્યા હતા. ધીમે ધીમે કરતાં અમે દર વર્ષે ચકલીઘરની સંખ્યા વધારતા ગયા અને જેમ જેમ ચકલીઘરની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ મને સપોર્ટ કરવા માટે મારી સાથે અન્ય યુવાનો પણ જોડાતા ગયા. આજે 2026માં મારી પાસે 70 જેટલા વોલેન્ટિયર્સની ટીમ છે. મારા ધર્મપત્ની પણ મારી આ પ્રવૃત્તિમાં ખૂબ સારો સહકાર આપી રહ્યા છે અને અમે આ વર્ષે 12,000 ચકલીઘર બનાવડાવ્યા છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અમારા ચકલીઘર લોકો આવીને માગી જાય છે અને લઈ જાય છે અને ત્યાં વિતરણ કરે છે. એ રીતે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા આસપાસના જિલ્લાઓમાં તો જાય જ છે, પરંતુ આ વર્ષે અમને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ 1-2 જગ્યાએથી ચકલીઘરની ઇન્ક્વાયરી મળી છે. તો અમારો પ્રોજેક્ટ આ રીતે સફળ થતો જાય છે અને લોકો ચકલીઘર લગાડે છે. અમે એ ચકલીઘર પર માહિતી સાથે આપીએ છીએ કે આ ચકલીઘર છે એ જ પ્રમાણે તમે જૂના વેસ્ટ બોક્સમાંથી ચકલીઘર બનાવી શકો છો, આટલું પ્રવેશદ્વાર રાખીને.
અને ખાસ કરીને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલની જે સિઝન છે અથવા તો બીજી સિઝન સપ્ટેમ્બર, ઓક્ટોબરની સિઝન હોય છે કે જ્યારે આ પક્ષીઓની બ્રીડિંગ સિઝન હોય છે એ દરમિયાન તમે આ માળો લગાડો તો એમાં એ માળો કરવાની શક્યતા વધી જાય છે. અને ધીમે ધીમે અમને લોકો લઈ ગયેલા ચકલીઘરમાં એમની ચકલી આવે છે, માળો કરે છે, બચ્ચા આવે છે, એના ફોટો વિડીયો પણ મોકલે છે, જે નિહાળીને અમને ખૂબ આનંદ થાય છે કે અમારો પ્રયાસ સફળ થઈ રહ્યો છે. અને ઘણા લોકો અમને પ્રતિભાવ આપે છે કે ચકલીઓની સંખ્યા તમારા કારણે વધી છે, જે અમારા માટે એક સૌથી મોટો રિવોર્ડ છે. અને મુખ્ય કારણ એ છે કે ચકલી દિવસે આમ જુઓ તો 20મી માર્ચ એ વિશ્વ ચકલી દિવસ સાથે સાથે ઇન્ટરનેશનલ ડે ફોર હેપીનેસ પણ છે. એટલે ચકલી આપણા ઘરમાં પ્રસન્નતાના પ્રતીક તરીકે આવતી હોય છે અને યોગાનો એ દિવસ પ્રસન્નતાનો દિવસ છે વિશ્વ માટે. તો ચકલી થકી પ્રસન્નતા ઘર ઘરમાં પ્રસરાવાનું એક પુણ્ય કાર્ય અમારા હાથે થઈ રહ્યું છે, તેનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. ગત વર્ષે એવું બન્યું કે આપણા ટેલિવિઝનની દુનિયાના જે સૌથી સફળ રિયાલિટી શો કહી શકાય તેવા કૌન બનેગા કરોડપતિમાં હું પ્રેક્ષક તરીકે ગયો હતો. અને મારી સાથે હું મારા પ્રિય મહાનાયક અમિતાભ બચ્ચનને ભેટ આપવા માટે મારા હેપી ચકલીઘર લઈને ગયો હતો. જ્યારે શો પત્યા પછી બચ્ચન સાહેબ અમારી પાસે આવ્યા ત્યારે મેં ચકલીઘર એમને ભેટ આપ્યા ત્યારે એકદમ જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને મને એના વિશે પૂછવા લાગ્યા કે આ શું છે. ત્યારે મેં એમને અમારા ચકલી બચાવો અભિયાનના હેપી સ્પેરો વીક પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપી અને લગભગ 8થી 10 મિનિટ સુધી એમણે મારી વાત સંપૂર્ણ ધીરજથી સાંભળી અને એકદમ ખુશ થઈ ગયા અને એમણે અમારા પ્રયાસને ખૂબ બિરદાવ્યો અને ખૂબ વખાણ કર્યા. આ એક ઘટના અમારા માટે એક મોટો રિવોર્ડ સમાન છે કે મહાનાયકને પણ અમારી આ સેવા કાર્ય ખૂબ પસંદ આવ્યું હતું.